ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે પ્રોજેક્ટમાં સુરતમાં ડીજીવીસીએલ દ્વારા કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે। ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે। ડીજીવીસીએલે જણાવ્યા અનુસાર સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં। હાલ પીપલોદ વિસ્તાર ખાતેથી આ પ્રકારના પ્રીપેડ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને આ જ રીતે ધીમે ધીમે આખા શહેરમાં 40 લાખથી વધુ વીજ મીટરો લગાવવામાં આવશે। જી સર, કન્ઝ્યુમરને આનામાં કોઈ કોસ્ટ નહીં, કન્ઝ્યુમરને એમાં કોઈ કોસ્ટ આવશે નહીં। અને એનો એક ખાસ ઉદ્દેશ્ય એ પણ છે કે અત્યારે જે અમુક વિસ્તારોમાં ચોરી થાય છે, ઓલ્ધો આપણા સાઉથ ગુજરાતમાં તો અમારે લોસનો પર્સન્ટેજ બહુ જ ઓછો છે, છતાં જ્યારે અમને રિયલ ટાઈમ ડેટા મળે કે એક ટ્રાન્સફોર્મરમાંથી કેટલી યુનિટ્સ બહાર નીકળી અને કેટલા ઘરોમાં કન્ઝમ્પશન થયું, તો ટ્રાન્સફોર્મર એરિયા વાઇઝ અમને ક્યાં ચોરી વધારે થાય છે એની ખબર પડે, તો અમે વિજિલન્સ એક્ટિવિટી તાત્કાલિક કરી શકાય અને ચોરોને પકડી શકાય। તો એથી ખાસ આપણને એ પણ ફાયદો મળે કે જેટલી ચોરી ઓછી થશે એટલું ઓવરઓલ અમારું કલેક્શન વધે, તો ફ્યુચર યર્સમાં બિજલીની રેટ પણ કદાચ ઓછી થઈ શકે છે। તો અત્યારે જે માણસો પ્રોપરલી બિલ પે કરે છે એને પૂરો બિલ પે કરવું પડે અને જે ચોરી કરતા હોય એને બેનિફિટ મળે છે, પણ જ્યારે અમે ખબર પડી જશે રિયલ ટાઈમમાં કે કયા વિસ્તારમાં કયા દિવસે કેટલી વીજળીની ચોરી થઈ, તો અમે તાત્કાલિક વિજિલન્સ એક્ટિવિટી કરીએ તો લોસ પણ ઓછું થાય અને એનો બેનિફિટ જે ઈમાનદારીથી બિલ પે કરે છે એને ફ્યુચરમાં આ રીતે મળશે કે ઓવરઓલ અમારી પરચેઝ કરવાની કોસ્ટ ઓછી થઈ જાય, તો એને ફ્યુચરમાં આ બેનિફિટ પણ ટ્રાન્સફર થઈ શકે છે। આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેની ખાસિયત એ પ્રકારની છે કે તેને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા બાદ મીટર સંબંધિત કોઈપણ ગ્રાહકે સમસ્યા માટે વીજ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં, કારણ કે બધું જ તમારા મોબાઈલમાં હશે, જ્યાંથી તમે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો। તમે તમારા વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી તમારા મોબાઈલ ફોન પર મળી જશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।